શું રોહિત શર્માએ લઈ લીધો સંન્યાસ અને શ્રેયસ અય્યરને બનાવી દીધો કેપ્ટન? જાણવા માટે જુઓ પૂરો વિડિયો। પણ તેના પહેલા મિત્રો, તમે પણ ક્રિકેટ જગતથી જોડાયેલી તમામ ખબરોને આપણી માતૃભાષા ગુજરાતીમાં મેળવવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। મિત્રો, જ્યારથી એશિયા કપ માટે ભારતીય ટીમનું ચયન થયું છે અને તેમાં શ્રેયસ અય્યરને જગ્યા નથી મળી, ત્યારથી તેમના ક્રિકેટ કેરિયરને લઈને ઘણી બધી ચર્ચા થઈ રહી છે। ઘણા બધા ફોર્મર ક્રિકેટરો પણ આ વાતથી નારાજ થયા છે। હવે તેમના ભવિષ્યને લઈને મોટી ખબર સામે આવી રહી છે। બીસીસીઆઈ ભારતીય ટીમના ભવિષ્ય કેપ્ટન વિશે વિચારી રહ્યું છે। બીસીસીઆઈ કોઈ એક ખેલાડી પર ત્રણેય ફોર્મેટની કેપ્ટન્સીનો ભાર મૂકવા નથી માંગતું। શુભમન ગિલ હાલમાં ટેસ્ટ કેપ્ટન છે અને ટી20માં પણ સૂર્યકુમાર પછી તેમને જ કેપ્ટન્સી આપવાની છે, તેથી ઓડીઆઈ ફોર્મેટમાં ગિલને કેપ્ટન બનાવીને તેમની પર વધારે ભાર મૂકવા નથી માંગતા। તેથી વનડે ક્રિકેટમાં ભારતીય ટીમનો અલગ જ કેપ્ટન જોવા મળશે અને એવું સાંભળવામાં આવે છે કે શ્રેયસ અય્યરને વનડે ક્રિકેટમાં ભારતીય ટીમની કપ્તાની મળી શકે છે। પરંતુ આ બધું રોહિત શર્માના ભવિષ્ય સાથે જોડાયેલું છે। આના માટે છેલ્લો નિર્ણય એશિયા કપ પછી લેવામાં આવશે। સૌપ્રથમ રોહિત શર્માને તેમના ક્રિકેટ કેરિયરના ભવિષ્ય વિશે પૂછવામાં આવશે, પછી જ નિર્ણય લેવામાં આવશે। જો રોહિત શર્મા વનડે ક્રિકેટ નથી પણ સંન્યાસ લેવાનું વિચારી રહ્યા હોય તો તેમની જગ્યાએ શ્રેયસ અય્યરને ભારતીય વનડે ટીમની કેપ્ટન્સી સોંપવામાં આવશે અને આવનારા 2027ના વનડે વિશ્વકપમાં પણ શ્રેયસ અય્યર કેપ્ટન તરીકે નજર આવી શકે છે। હાલ કોઈ ઓફિશિયલ ખબર નથી, પરંતુ ટૂંક સમયમાં તેના વિશે જાણકારી મળી જશે। મિત્રો, આ બાબતમાં તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરી જણાવો।